दोस्तों एक एंजिनियरे एक हथोड़ो मारवाना $10,000 चार्ज कर्या। कहानी કંઈક આવી છે કે હેનરી ફોર્ડની રિવર રોઝ પ્લાન્ટ હોય છે તેમાં એક જનરેટર હોય છે ને આ જનરેટર બંધ પડી જાય છે। વિશાળ જનરેટર છે એટલે હેનરી ફોર્ડની ટીમ છે, એન્જિનિયરિંગ ટીમ છે તે 3-4 દિવસ સુધી મહેનત કરે છે, પરંતુ આ જનરેટર શરૂ થતું નથી। એટલે હવે હેનરી ફોર્ડ તે જમાનાના જે મશહૂર ઇલેક્ટ્રિશિયનના જાદુગર ગણાતા ચાર્લ્સ પોટિયાઝને પોતાના પ્લાન્ટમાં બોલાવે છે અને આ જનરેટરની ખામી વિશે જણાવે છે। ચાર્લ્સ પોટિયાઝ પોતાની સાથે એક ચોક, એક હથોડો અને થોડા ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવે છે। 2 દિવસ સુધી તે માત્ર જનરેટરનું કંપન જોતા રહે છે અને પછી ત્રીજા દિવસે તે એક સીડી મગાવે છે અને સીડી દ્વારા જનરેટરના ટોપ ભાગમાં જાય છે અને ત્યાં ચોક વડે એક માર્ક કરે છે અને તે જગ્યાએ હથોડો મારે છે। હથોડો મારતાની સાથે જ જનરેટર શરૂ થઈ જાય છે। હવે હેનરી ફોર્ડ ચાર્લ્સ પોટિયાઝને કહે છે કે આનું બિલ શું થયું, એટલે ચાર્લ્સ પોટિયાઝ તે જનરેટર શરૂ કરવાનું બિલ $10,000 આપે છે। આ જોઈને હેનરી ફોર્ડ ચોંકી જાય છે અને હેનરી ફોર્ડ ચાર્લ્સ પોટિયાઝને કહે છે કે તમે મને આની ડિટેલ જણાવો કે તમે તો માત્ર એક હથોડો માર્યો છે તો તેના $10,000 કઈ રીતે થઈ શકે। એટલે ચાર્લ્સ પોટિયાઝ બહુ સરસ મજાનો જવાબ આપે છે, તે ધ્યાનથી સાંભળજો દોસ્તો, કે $1 જે જગ્યાએ મેં ચોકથી માર્ક કર્યો છે તેનો અને $9,999 કઈ જગ્યાએ ચોકથી માર્ક કરવું તેનો અને કઈ જગ્યાએ હથોડો મારવો તેનો છે। એટલે દોસ્તો આ છે અનુભવની તાકાત। જો તમારી પાસે પૂરતો અનુભવ હશે તો તમારા જે સ્કિલ છે તમારામાં તેનો તમે પૂરતી વેલ્યુ લઈ શકશો, પૂરતો ભાવ લઈ શકશો। એટલે દોસ્તો પોતાના કામને લગનથી કરો અને પોતાના કામને એટલું ડીપલી કરો કે તમારો અનુભવ સમયની સાથે કિંમતી બની રહે। થેન્ક યુ દોસ્તો।